દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। વેડ રોડ ખાતે આવેલ શ્રી હંસમુક્તિ વિદ્યાભવન દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ શાળા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તમારો દેશ રામમય બન્યો છે ત્યારે વેડ રોડ ખાતે આવેલી શ્રી હંસમુક્તિ વિદ્યાલય દ્વારા આજરોજ વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓને સાથે રાખીને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના ધોરણ 7 થી 12ના 300 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। રેલીને લઈ વિદ્યાર્થીઓમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો હતો। રેલીમાં રામ, લક્ષ્મણ અને સીતા માતાની વિદ્યાર્થીઓ વેશભૂષા ધારણ કરી હતી। વિદ્યાર્થીઓને ધર્મનું જ્ઞાન મળી રહે તે માટે શાળા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઠક્કર હંસમુક્તિ વિદ્યાભવનમાં બપોપાડીમાં પ્રિન્સિપલ તરીકે હંસમુક્તિ વિદ્યાભવન તરફથી શાળા પરિવાર તરફથી દરેક વિદ્યાર્થી મિત્રોને, વાલી મિત્રોને જય સિયારામ। આજે શું આયોજન કરવામાં આવ્યું હતું? બસ આજે ખાલી શું કહે શાળા પરિવાર તરફથી 7 થી 12ના ધોરણના છોકરાઓની રેલી કાઢવામાં આવી છે અને એ દ્વારા શાળા પરિવાર તરફથી હિન્દુત્વ તરફ આગેવાન કરવાનું અને બાળકોની વસ્તુ ઉપર રિયલાઇઝેશન કરાવવામાં આવે છે કે આપણે હિન્દુ ધર્મને કેવી રીતે પ્રોત્સાહન આપે। કેટલા બાળકો જોડાયા હતા? 450 બાળકો। કેવી રીતે વેશભૂષા બાળકોએ રજૂ કરી હતી? બાળકોએ વેશભૂષા ઓરેન્જ ભગવા કલરમાં કરેલી છે અને એ લોકો દ્વારા લેઝિમનું પણ આયોજન કરવામાં આવેલું છે અને ડાન્સનું પણ આયોજન કરવામાં શું મેસેજ આપશો લોકોને? બસ મેસેજ એટલો જ કે જય સિયારામ। આપનો પરિચય? મારું નામ તેજસ ઠક્કર। જય શ્રી રામ તમામ મિત્રોને। આજે હંસમુક્તિ વિદ્યાભવન દ્વારા શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવના નિમિત્તે વિદ્યાર્થીઓને લઈ વિદ્યાર્થીઓના ઉત્સાહને સાથે અમે તમામ વિદ્યાર્થીઓની સાથે 3 કિલોમીટરની રેલીનું આયોજન કરેલું હતું, જેમાં વિદ્યાર્થીઓએ શ્રી રામ ભગવાનના નારાની સાથે તેમના ગુણગાનની વાતો પણ કરી હતી અને તે લોકોએ ઉત્સાહ સાથે ભગવાનને જે 500 વર્ષની પ્રતીક્ષા બાદ જે મંદિરનું નિર્માણ થયું છે અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે તેને ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ ઉલ્લાસ કર્યો છે। કેટલા વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા? અંદાજિત 150 જેટલા વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા અને તેની સાથે સાથે 40 જેટલા સ્ટાફનું પણ આમાં સહકાર રહ્યો હતો। બાળકો સાથે રેલી કાઢવાનો તમને વિચાર ક્યાંથી આવ્યો? બાળકો સાથે રેલી કાઢવાનો વિચાર અમને વાલીઓ તરફથી આવ્યો। વાલીઓના એવા આગ્રહ હતો કે વિદ્યાર્થીઓને આજના કળિયુગમાં ભગવાન રામે જે ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી હતી તેની માટે વિદ્યાર્થીઓને તેમનું જીવન ચરિત્ર જાણવું બહુ જરૂરી છે। તેની સાથે સાથે રેલી પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ ભેગા મળીને ધાબા ઉપર ભગવાન શ્રી રામના ચરિત્ર વિશે પ્રવચન પણ કરેલું હતું। શું મેસેજ આપશો લોકોને? અમે એટલું જ જણાવવા માંગીએ છીએ કે ભાઈ તમામ વિદ્યાર્થીઓ ભગવાન શ્રી રામના ચરિત્રનું પાલન કરે અને એમના જીવનમાંથી એક તકો પણ જો પોતાના જીવનમાં ઉતારે તો તેમના જીવનનું સારી રીતે ઉત્થાન થઈ શકે અને પોતાના જીવનમાંથી એક સારા વ્યક્તિ તરીકે બહાર આવી શકે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।